હલો મિત્રો, આપણે છેલ્લા એપિસોડમાં લિરિક વિશે ચર્ચા કરેલી છે. લિરિક એટલે ઉર્મી કાવ્ય, જેમાં ઉર્મી, લાગણી, કલ્પના, આત્મલક્ષિતા એ મોટા પ્રમાણમાં જોવા મળે છે. લિરિકમાં પણ કેટલાક કાવ્ય પ્રકારો હોય છે, જેમાંનો એક છે ઓડ. આજે આપણે ઓડ વિશે વાત કરવી છે. આપણે ત્યાં ગુજરાતીમાં ઓડ હોતું નથી, તેથી સ્વાભાવિક છે કે તમને કદાચ એની પૂરી માહિતી ના હોય. એટલે હું એનો સંક્ષિપ્તમાં તમને માહિતી આપવા માગું છું કે એ એક એવા પ્રકારનું કાવ્ય હોય છે કે જેમાં કોઈક વ્યક્તિને, કોઈક વસ્તુને, કોઈ પ્રાકૃતિક બાબતોને, પક્ષીને, કુદરતના કોઈ બીજા તત્વોને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું હોય. ઓડ સામાન્ય રીતે લંબાઈવાળા હોય છે. એની જે રચના હોય છે એ પણ ઘણી ટેકનિકલ, ઘણી મહેનત માગી લે એવી હોય છે. 3 બાબતો તો એમાં એવી હોય છે કે જેની શરૂઆત ગ્રીસમાં, જે નાટકમાં અને અન્યત્ર જગ્યાએ વપરાતું હતું, કોરસ, એક સમૂહ જે ગાતું હોય, સાથે વાતો કરતું હોય, એવું એક જૂથ. એવા જૂથની વાત આમાં પણ આડકતરી રીતે આવી કહેવાય. અને એટલા માટે ઓડની અંદર 3 બાબતો આવે છે. એને કહેવાય છે સ્ટ્રોફી, એન્ટીસ્ટ્રોફી અને ઇપોડી. સ્ટ્રોફી એ એક એવો હિસ્સો છે કે જેમાં જે ગાયકો કોરસમાં હોતા હોય છે એ લોકો જમણી બાજુથી ડાબી બાજુ સુધી ચાલતા હોય. પછી એન્ટીસ્ટ્રોફીમાં ડાબી બાજુથી જમણી બાજુ સુધી ચાલતા હોય અને ગાતા હોય. અને છેલ્લા એટલે કે ત્રીજા વિભાગમાં, જેને ઇપોડ કહેવામાં આવે છે, એમાં એ ઊભા રહીને શાંતિથી ગાય. આમ આ 3 હિસ્સાઓ છે એ કોરસમાં ગ્રીક સાહિત્યમાં અને ખાસ કરીને નાટકોમાં તો વપરાતા હતા, પણ ઓડ નામના કાવ્ય ઉપર પણ, કાવ્ય પ્રકાર પર પણ એની અસર રહી. અને તેથી આ 3 ભાગો એની અંદર આવ્યા. અને આ 3 ભાગો એ ટેકનિકલ વિભાગની જેમ ઓડમાં કામ કરે છે. ઓડની એક બીજી વસ્તુ યાદ રાખવા જેવી છે કે તેમાં છંદ, મેટ્રિકલ આસ્પેક્ટ એ બહુ જ ગંભીર રીતે વપરાય છે. નાટકની અંદર કાવ્યો તો હોય છે. ગ્રીક કાવ્યો, ગ્રીક નાટકોમાં તમને કાવ્યો જોવા મળે છે. એવી રીતે સંસ્કૃતમાં પણ નાટકની અંદર કાવ્યો હોય છે. અહીં જે ઓડની શરૂઆત થઈ એ કદાચ ગ્રીસમાં સાહિત્ય દ્વારા થયેલી. અને ત્યારે સાહિત્યની એ જે કોરસનો એમાં રોલ હતો એ વાત ઓડમાં પણ આવી અને ઓડમાં વપરાઈ. પછી તો એવું બન્યું કે એ ઓડ છે એ સોનેટની જેમ ઇંગ્લેન્ડમાં આવ્યું. ઇંગ્લેન્ડના કવિઓ ઓડ લખવા માંડ્યા.
ઓડની રચનાઓ થઈ, પરંતુ એમાં સીધી રીતે ભલે ને આ સ્ટ્રોફી, એન્ટીસ્ટ્રોફી અને ઇપોડ ન જોવા મળે, પણ એની અંદર એક યા બીજી રીતે એનો હિસ્સો જરૂર છે. જે બીજી બાબત મેં જેમ તમને કહી એમાં છંદ, મીટર્સ ગંભીર રીતે હોય છે અને એનો એકદમ સરસ રીતે ઉપયોગ થવો જોઈએ એમ ઓડ્સમાં લખાય છે. એમાં મીટર્સનો, છંદનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. આપ જાણો છો કે ગુજરાતીમાં, સંસ્કૃતમાં છંદ, મીટર્સ વપરાય છે. અલબત્ત આપણું મીટરની રીત છે એ જરા અલગ છે. જે ઇંગ્લિશ પ્રોસોડી છે, એટલે કે છંદશાસ્ત્ર છે, એ થોડું અલગ છે. પરંતુ અંતે તો એક જ વસ્તુ હોય છે કે જ્યારે કંઈક બોલવામાં આવે અથવા ગાવામાં આવે કે કહેવામાં આવે ત્યારે એમાં જે દીર્ઘ અને લઘુ જે ઉચ્ચારો થતા હોય એ છંદ બનાવે છે. આપણે ગુજરાતીમાં રામ એમ લખીએ તો રા એ ગુરુ, દીર્ઘ, સ્ટ્રેસ્ડ ગણાય અને મ એ લઘુ, અનસ્ટ્રેસ્ડ, અને એનો જે ઉચ્ચારણ છે એ રા જેવો નહીં, રામ. અંગ્રેજીમાં એના કરતાં જરા અલગ વાત એ છે કે કોઈ શબ્દ હોય, વુમન, તો વુ એ વધારે ભારવાળું હોય તો એ ગણાય દીર્ઘ, સ્ટ્રેસ્ડ. અને પછીનું જો 2 કે 3 બીજા શબ્દો હોય, સિલેબલ્સ હોય, ઉચ્ચારો હોય, તો એ હળવા હોય તો ઘણીવાર લઘુ, ગુરુ, ગુરુ, લઘુ. પણ અંગ્રેજીમાં વધારે લઘુ ગુરુ એટલે કે રાઇઝિંગ, જેની અંદર ઊંચાઈ તરફ શબ્દો જતા હોય, ઉચ્ચારો જતા હોય અને એમાંથી સંગીત જન્મતું હોય. એટલે તમે સમજી લો કે જે આ મેટ્રિકલ આસ્પેક્ટ છે એ અગત્યનું એટલા માટે ગણાય કે એ સંગીત સાથે જોડાયેલું છે. ત્રીજી એક વસ્તુ હોય છે પ્રાસ, રાઇમ. જેમ આપણે દોહો હોય આપણા ગુજરાતીનો, તો એના છેલ્લા 2 એક પંક્તિના જે છેલ્લા શબ્દો છે અથવા છેલ્લા ઉચ્ચારો છે એ એકબીજા સાથે જોડાયેલા પ્રાસવાળા હોય. જેમ કે કોઈ જગ્યાએ અંતમાં આવ્યું નામ અને બીજામાં આવ્યું રામ, તો એ પ્રાસ થયું, જેને અંગ્રેજીમાં રાઇમ કહેવામાં આવે છે. અને રાઇમ છે એ કાવ્યની અંદર અગત્યની વાત ગણાય છે, પણ ઓડમાં તો એનો વધારે ઉપયોગ થાય છે. પછીની વાત છે સ્ટાન્ઝા. કોઈ પણ કાવ્ય હોય તો એમાં જે પંક્તિઓ છે એ 2 પંક્તિમાં એનો વિભાગ હોય તો એને કપલેટ, જેમ આપણે દોહો હોય છે એ રીતે કપલેટ કહેવામાં આવે છે. 3 પંક્તિઓથી બનેલું હોય તો એને ટર્ઝારાઈમાં કહેવામાં આવે. અને એ ઉપરાંતમાં ક્વોટ્રેઇન એટલે કે જેમાં 4 પંક્તિઓ હોય, પછી તો એનાથી પણ વધારે પંક્તિઓ હોય છે, તો એ વાતને જે સ્ટાન્ઝા છે એ પણ ઓડનો એક અગત્યનો હિસ્સો ગણાય.
એટલે અંતે એમ કહી શકાય કે ટેકનિકલી ઓડ છે એ વધારે અસરકારક હોય છે અને એમાં જે લેખક કવિ છે જેણે જે ઓડ લખે છે એને સારી એવી મહેનત કરવી પડે છે. ઓડ એ સરળ લેખન નથી, એ અઘરી વાત છે. અને મેં બીજે આગળ કહ્યું એમ એની અંદર કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હોય છે, ક્યારેક કોઈ વસ્તુને, કોઈ પ્રાકૃતિક બાબતને, તો એનો પણ સરસ મજાનો ઉપયોગ અર્થમાં, એના એ ભાવમાં થઈ શકે છે. ઓડના બે પ્રકારો મેં કહ્યું એમ ગ્રીસમાંથી પછી ઇંગ્લેન્ડમાં આવ્યું અને એમાં પિંડાર નામના લેટિન કવિની અસર રહી, હોરેસ નામના બીજા એક કવિની અસર રહી અને તેથી એને પિંડારિક અને હોરેશિયન ઓડ્સ કહેવામાં આવે છે. પછી તો લગભગ 20મી સદીના અંતમાં આધુનિક સમયમાં ઇરેગ્યુલર ઓડ્સ પણ થયા કે જેમાં આપણે જેમ કહ્યું સ્ટાન્ઝા, રાઇમ, મેટ્રિક, એ પ્રકારે એમાં ગંભીર રીતે કામ ન થવા માંડ્યું. એનો અભાવ ઊભો થયો અને ફ્રી વર્સ એટલે કે અછાંદસમાં પણ લખાયા. એટલે આમ ઓડ છે એ આજે લખાતા નથી હોતા, બહુ જ ઓછા લખાતા હોય છે. પરંતુ ભૂતકાળમાં અને ખાસ કરીને રોમેન્ટિક એજ દરમિયાન, વિક્ટોરિયન એજમાં, એ ઉપરાંતમાં બીજા કેટલાક યુગોમાં ઓડ્સ લખાયા છે અને બહુ પ્રસિદ્ધ બન્યા છે. ખાસ તો પીબી શેલી, વર્ડ્સવર્થ, ગ્રે, ટેનિસન અને જ્હોન કીટ્સ જેવા કવિઓએ સુંદર ઓડ્સ લખેલા છે. આપ કદાચ જાણતા હશો કે પીબી શેલી તો બહુ જ મહાન કવિ હતા. એણે એક ઓડ ટુ વેસ્ટ વિન્ડ, પશ્ચિમના પવનને ઉદ્દેશીને લખાયેલો એક ઓડ છે. પશ્ચિમનો પવન ઇંગ્લેન્ડમાં ખૂબ ઠંડો, એવી જ રીતે પાનખર ઊભું કરે એવો હોય છે. ખરેખર તો ખૂબ લોકોને નુકસાન કરે એવા પ્રકારનું વાતાવરણ ઊભું થતું હોય છે. અને તેથી પીબી શેલીએ એમ લખ્યું કે વાઇલ્ડ સ્પિરિટ વિચ આર મૂવિંગ એવરીવેર. જે આ પશ્ચિમનો પવન છે, વેસ્ટ વિન્ડ, એ એકદમ જંગલી જુસ્સો છે કે જે બધે રખડતો હોય છે, બધે ફરતો હોય છે, બધાને નુકસાન પહોંચાડતો હોય છે. ડિસ્ટ્રોયર એન્ડ પ્રિઝર્વર, નાશ કરનારા અને લોકોને પોષણ આપનારા. હે દેવો, આપણે જાણીએ છીએ કે એ દેવો છે જે નાશ કરનારા, મૃત્યુ આપનારા દેવ તરીકે શિવ ગણાય છે. અને એટલે જ મહામૃત્યુંજય મંત્રમાં પણ આ વાત એક યા બીજી રીતે તો આવે જ છે. અને બીજી વાત છે પ્રિઝર્વર, પોષણ આપનાર, જીવનને ટકાવી રાખનાર, એ છે વિષ્ણુ. એટલે બંનેને જાણે કે કિડ્સ, આ પીબી શેલી એમને ઉદ્દેશીને કહેતા હોય કે ડિસ્ટ્રોયર એન્ડ પ્રિઝર્વર, હિયર, ઓ હિયર, તમે અમને સાંભળો અને આ વેસ્ટ વિન્ડથી અમને બચાવો. તો આવું એક સુંદર કાવ્ય ઓડ લખાયું છે.
બાકી તો કિડ્સે પણ બહુ સરસ લખેલ છે. એ હકીકત છે કે ઓડ્સ છે આજે એટલા પોપ્યુલર નથી ગણાતા, પરંતુ આપ એનો થોડો અભ્યાસ કરશો તો આપને પણ રસ પડશે. રોમેન્ટિક એજના એક હિસ્સા રૂપે જેમ લિરિકલ પોએટ્રી છે એ રોમેન્ટિક એજમાં સૌથી પોપ્યુલર હતી, એવી જ રીતે આ લિરિકલ પોએટ્રીનો જ એક હિસ્સો છે. તેથી એમાં આપણે સૌએ રસ લેવો જોઈએ. તો આપ આ એપિસોડ જોજો, સાંભળજો, સમજજો, એના વિશે વાંચજો અને ચોક્કસપણે અભ્યાસ કરજો. આપણો અંતે હેતુ છે એ આપને અંગ્રેજી સાહિત્ય કે વિશ્વ સાહિત્ય એનો પરિચય આપવાનો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. મેં કહ્યું હતું એમ ફરીથી કહું કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને આપણા આ કાર્યને એકદમ સક્રિય રાખો. સો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.